सुपर हिट्स 93.5 रेड एफएम पर फिल्मी डायरामा लागणीना बाजમાં પ્રેમનું ટ્રેબલ વધારીને આપ સૌ શ્રોતા મિત્રોનું હું સ્વાગત કરું છું। આજે આપણે જે પિક્ચરની વાર્તા કરવાના છીએ સાહેબ, એ પિક્ચર અરબાઝ ખાન પ્રોડક્શન કંપનીની છત્ર છાયામાં ઉછર્યું છે। પ્રોડ્યુસર બનીને અરબાઝ ખાને આ પિક્ચરનું જતન કર્યું છે બાપ। તમને જણાવતા મને આનંદ થાય છે કે બાપ આ ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ કશ્યપના અભિનવ કશ્યપ છે। જીવરામ ભાઈ ચાલુ ગાડીએ ચડવાનું બંધ કરો, હું એ જ કહેવાનો હતો। સુપ્રસિદ્ધ દિગ્દર્શક શ્રી અનુરાગ કશ્યપના ભાઈ શ્રી અભિનવ કશ્યપે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે। આમ તો મોટે ભાગે આવા પ્રસંગે જીવરામ ભાઈનું વાયોલિન બોલતું હે, પણ આજે જીવરામ ભાઈ પોતે બોલ્યા એટલે સમજો કે આ ફિલ્મની ઇફેક્ટ છે ભાઈ। તો બાપલિયા ફિલ્મી ડાયરાની માલિપા તૈયાર થઈ જાઓ। જે પિક્ચરે બોક્સ ઓફિસ પર ગંજી ફાડ પરફોર્મન્સ આપ્યું છે ભાઈ, જેને જોઈને અબાલ વૃદ્ધ આધેડ જુવાન હવ કોઈ દંગ છે। ફિલ્મી ડાયરામાં આજની ફિલ્મ દબંગ છે। તો વાલીડા લિસ્ટર પિક્ચરની શરૂઆત કરીએ કે આઈ મક્ખી અને સુલબુલ એ બેય નોખા બાળ, આઈ મક્ખી ઉડડ માખીયું ને સુલબુલ મારે ધાડ। એ હવર હવરના પોરમાં ખુલ્લા ખેતરની માલિપા પંખીઓના મધુરા કલરવ અને ઠંડી હવાની મજા માણતા માણતા મક્ખી અને ચુલબુલ નામના બે બાડોડા લોટે બેઠા છે। સુલબુલના મનમાં બુલબુલ જેવા વિચારો આકારે લઈ રહ્યા છે, તો બીજી બાજુ બુદ્ધિને ઠેબે ચડાવતો મક્ખી માખીઓ ઉડાડે છે। સુલબુલની વાત કરીએ તો સુલબુલની મમ્મીએ બીજી વાર ઘર સંસારમાં આડ્યો છે પ્રજાપતિ પાંડે વિનોદ ખન્ના। પ્રજાપતિ પાંડે સુલબુલનો અરમાન બાપ છે, સોતેલ બાપ કહીએ ને આપણે ઈ। નાનપણથી જ અકલમટા મક્ખીના લાડવાન ચુલબુલના પાવડા જેવો ભેદભાવ છે ભાઈ। બે બાળકોના ઉછેર વચ્ચે ભેદભાવ જોવા મળે છે ભાઈ। સુલબુલના પપ્પાનો એની સાથે વ્યવહાર હારો નથી। બાળકો છે ને બાપ કુમળા સોળ જેવા હોય, એનું જેવું જતન કરું ને ભવિષ્યમાં એવા જ ફળ આપે। સુલબુલ પાંડે નામનો સોળ ભવિષ્યમાં કેવા ફળ આપશે એ આપણે સાંભળીશું રૂડા ગીતોના વિરામ બાદ। સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરો આઈને ફૂલ વોલ્યુમ હંગાથે બજાતે રહો, बजाते रहो, बजाते रहो, 93.5 बजाते रहो, बजा बजा 93.5 रेड एफएम। સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપ દબંગ ફિલ્મ સાંભળી રહ્યા છો। માંડ 10 વર્ષના સુલબુલના કુમળા મન ઉપર આઘાતનો દોર ચાલુ છે સાહેબ। એના બાપનો એને સપોર્ટ નથી ને માવડી મજબૂર છે। આવી માઠી દશા પણ જગત ધણીને કાંઈક બીજું જ મંજૂર છે। ચુલબુલે પિક્ચરનો હીરો છે ને બાપ એના વિશે એવું કહેવાય છે મિત્રો, હા ભણજો કે જગતે જાકારો દીધો ને સગાએ તોડ્યો સંબંધ, કે જગતે જાકારો દીધો ને સગાએ તોડ્યો સંબંધ। ન્યા સુલબુલ રોબિન હુડ બને ને બુલબુલ બને દબંગ। બાપ સલમાન ખાનનું આગમન થયું છે પિક્ચરમાં। 15-20 લબર મુસ્યા ગુંડાઓની ટોળી બેંકમાં જઈને 200 રૂપિયાના ચિલ્લરની ચોરી કરે છે ભાઈ। એમનો કાર્ડ બનીને ચુલબુલ સલમાન ગર્જના કરતો પ્રવેશે છે ભાઈ। પ્રચંડ કેસવાળી ધરાવતો સિંહ જાણે મોર્નિંગ વોક કરવા નીકળ્યો હોય ને એવી એની ચાલ છે। અને બાપલિયા પિક્ચરમાં બતાવે છે એમ કે આવતાકની હંગાતે ચુલબુલ પાંડે વરસ્યો છે। ઈ હંધાય ગુંડાઓને મઠિયાના લોટની જેમ ટીચ્યા છે બાપ। ચુલબુલ પાંડે હંધાઈને ઓઇલ છાંટતા કરી દીધા। પિક્ચરમાં બતાવે છે ગુંડાઓએ લૂટેલા રૂપિયા એણે લૂંટી લીધા ભાઈ। એમ પાછો ગઠિયો ખરો, પણ બાપ કહેવાય છે દયાળુ પણ એટલો જ છે। થોડાક હાથ ખર્ચીના રૂપિયા એને પોતાની પાસે રાખીને બાકીના રૂપિયાઓનું દાન કર્યું છે એને ભાઈ। જીગર જોઈએ ભાઈ, બાકી 5-25 રૂપિયા હાટુ કેટલાના કપડાય ફાટેલા છે ને કેટલાના બૈડાય ફાટેલા છે હો। પણ મારો કહેવાનો ભાવાર્થ ઈ છે કે હારા માણસોના ઘરમાં તકલીફોનો તોટો ન હોય। ઘરમાં બાપા હંગાતે કીટા છે, ભાઈ મક્કીમાં શીખ ખાવા જેટલી બુદ્ધિ નથી,
અને માને એક્સ્ટ્રા શ્વાસ લેવાની તકલીફ છે અને ફૂસફૂસ્યા વગર હાલતું નથી. બાબા આવું ઘર સંભાળવા સાથેની માલિપા કેપેસિટી જોઈએ. પણ મિત્રો તમને જણાવી દેવું કે વાત અહીંયા હજી અટકતી નથી. દબંગ સુલબુલ પાંડેના નસીબ આગળ જે દિવાલ છે એના પર હજી મજબૂત પ્લાસ્ટરનો થર જામવાનો છે ભાઈ. એ કેવી રીતે તો એ જાણવા માટે સ્ટે ટ્યુન રહો ઓનલી ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ ની માલિપા બજાતે રહો. बजाते रहो 93.5 बजाते रहो बजा बजा 93.5 रेड एफएम સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં દબંગ પિક્ચરની વાર્તા આપ સાંભળી રહ્યા છો. અત્યાર સુધી આપે ચુલબુલ પાંડે બનેલા સલમાન ખાનના જીવનની વાતો સાંભળી. હવે વાર્તા આગળ હલાવીએ. છેદી સિંહ નામનું એક અવ્વલ દરજાનો નમૂનો ચુલબુલ પાંડેને મળવા આવ્યો છે ને કહેવાય છે એને સમાજના હંધાઈ કાળા કામો કરવાની ડિગ્રી લીધેલી છે, પીએચડી કહીએ ને. પણ મારા બેટાને સેલ્ફીઓ પડાવવાનો શોખ છે. લે દૂધીન બિયા જેવા દાંત કાઢીને સેલ્ફીઓ પડાવે અને ફોટો પડાઈને ફેસબુક ની માથે ટીંગાડે. ઈ છેદી સિંહ ઓલે ચુલબુલ પાંડે હારે ડીલ કરવા આવ્યો છે બાપ. અને એને કહે છે કે ભાઈ તારે જોવે હું ઈ મને કે કામ કરતો નથી, કરવા દેતો નથી. તું કહેતો દર મહિના તારા મોબાઈલમાં રિચાર્જ કરાવી દઉં અને જોડે 70 ના SMS ફ્રી કરાવી દઉં ભાઈ, પણ મારા માણસોની પદુડી લેવાનું બંધ કરતું ભાઈ. અને સાહેબ ઠંડા કરે છે સુલબુલ રિપ્લાય કરે છે કે પેલા તું મને જે અડીને વાયતું કરે છે ઈ મને ન ગઈ. અને બાપ મારા ઝપટે સડતો નહીં, નહીતર તું નાવા બેઠો હોઈશ ત્યારે એનો ફોટો પાડીને ફેસબુક ઉપર અપલોડ કરીશ ને કે તારા ફોલોવર્સ છે એના કરતા સારા ઘણી લાઈક્યુ જીકાશે તારા ફેસબુક પર. બાપ આટલું બોલતા ની હંગાથે બંને વચ્ચે વેર બંધાણા. અને બીજા જ દ્રશ્યમાં સલમાન ખાનના પોલીસો અને છેદી સિંહના માણસો વચ્ચે ધોળપકડ રમાઈ રહી છે ભાઈ. ગલીઓ કૂદતો, ધાબાઓ કૂદતો ચુલબુલ પાંડે હંધાઈ ગુંડાઓને ઘર ભેગા કરી દે છે. શ્રોતા મિત્રો, અહીંયા એના નસીબની આગળ જે દિવાલ હતી ને એમાં બાખોલું પડવા જઈ રહ્યું છે ભાઈ. સાંભળજો. ધાબાની એક દિવાલને ફલાંગ મારી એનો ઓળંગીને બાજુના ઘરમાં નરિયાળું સાપરું તોડીને ઘરમાં પડે છે. એને ન્યાય કંઈક જોયું ને ન્યાય ધબકારા ચૂકી જાય છે ભાઈ. એને ન્યાય જોયું કે તલવારની ધારે જેવી તીક્ષ્ણ આંખ્યું છે, શરદ પૂનમના સાદા જેવું મુખડું એના જોબનમાં ભરતી લાવે છે. એવી શત્રુઘ્ન ભાઈની બેબલી ન્યા ઊભી છે, રજ્જો એનું નામ. ભાઈ 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 એ ચુલબુલે જ્યારે નળિયા તોડીને કૂદકો માર્યો ને ત્યારે નળિયા નતા તૂટ્યા, એના નસીબ આડેની દિવાલ તૂટી છે. અને ઈ જે દિવાલ તોડીને જે ઘરમાં પડ્યો ને ભાઈ, એ ઘરમાં નહીં એના પ્રેમના દરિયામાં ધુબાકો માર્યો છે. દબંગના જીવનમાં પ્રેમની શક્તિનું આગમન થયું છે ભાઈ. હવે એની દબંગાઈમાં સાર ઘણો વધારો થઈ ગયો છે. અને ઈ દબંગાઈમાં કોણ કોણ બીજા ઝપાટે ચડે છે ઈ સાંભળીશું રૂડા ગીતોના વિરામ બાદ ઓનલી ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ ની માલિપા અને ફિલ્મી ડાયરાની માલિપા બજાતે રહો. बजाते रहो बजाते रहो 93.5 बजाते रहो बजा बजा 93.5 रेड एफएम સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં દબંગ પિક્ચરની સ્ટોરી હાલી રહી છે. આની પહેલા આપણે સાંભળ્યું કે દબંગ ચુલબુલ પાંડે સોનાક્ષી સિન્હા એટલે કે ઓલી રજોને જોઈને દંગ રહી જાય છે અને પ્રેમની પાપા પગલીઓ ફરી રહ્યો છે. એને પ્રેમની એક ઝલક જોઈએ મિત્રો. એક તો ચુલબુલના ઘરમાં મોઘામાનું મિનરલ વોટર પ્લાન્ટ હોવા છતાં એ સોનાક્ષીના ઘરમાં માટલા ખરીદવા જાય ને હું સમજવું ભાઈ. ને માટલાના પૈસા આપતી વેળાએ ને ચુલબુલ એક ડાયલોગ મારે છે કે પ્રેમથી રૂપિયા આપું છું લઈ લે નહીતર 32 બોખા કરીને ઠૂંસી દઈશ. ને ત્યારે ઓલી રજો જવાબ આપે છે હમે કે બાપ थप्पड़ से डर नहीं लगता सेठ प्यार से लगता है. અહીંયા ચુલબુલ પ્રેમની માટીમાં ગરગતા રમી રહ્યો છે ને બીજી બાજુ મુસીબતોના વાદળા ઘેરાઈ રહ્યા છે. મખીને પૈણ ચડ્યું છે ભાઈ સલમાનનો નાનો ભાઈ.
એને પૈણ ચડ્યું છે અને ઘરમાંથી 1 લાખ રૂપિયાની ચોરી કરી છે, કોઈને કીધા વિના. સલમાને આટલા લંગસ્યા નાખ્યા પછી રજો હજી લગ્ન કરવામાં ઢચું પચું છે. પણ બાપ કરુણતાની ચરમ સીમા જુઓ તમે. સોલુબુલ એના માની છત્ર છાયા ગુમાવી બેઠો છે બાપ. અને પ્રજાપતિ પાંડે સાહેબે હજી એને અપૂર્વ નથી કર્યો દીકરાની પોસ્ટ ઉપર. બાપ અહીંયા ટકોરો કરું છું કે દબંગની આંખમાં આ હુંડા છે, પણ વખત જાતા આજ દબંગ દુશ્મનોની આંખોમાં પાણી લાવશે અને આપણને હંધાઈને મોજું કરાવશે બાપ. ફક્ત અને ફક્ત સુપર હિટ્સ 93.5 રેડિયો એફએમ ની માથે અને રેડિયોની માલિપા બજાતે રહો. बजाते रहो 93.5 बजाते रहो 93.5 रेड एफएम. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં દબંગ પિક્ચરમાં અત્યાર સુધી આપે સાંભળ્યું કે સુલબુલ પાંડેના જીવનમાં કેવો ડખો હાલી રહ્યો છે. જીવનમાં મા બાપનો સાથ ગુમાવી બેઠો છે, નાનો ભાઈ આડો ફાટ્યો છે ને માથે ઓઈલો છેદી સિંહ હળિયું કાઢવા બેઠો છે. ન્યાથી વાર્તા આગળ હલાવીએ. જે કોઈને ઇન્સ્ટન્ટ મેરેજ કરવો હોય ને એની પ્રેરણા ચુલબુલ પાંડે પાસેથી લેવી જોઈએ. હો ભાયા, રજોના બાપા ગુજરી ગયા છે ને એમનું 13મું હાલી રહ્યું છે ને 15 માણસો લઈને પહોંચી ગયો છે. અને રજોને પૂછે છે કે લગ્ન કરવા મારી હાર ઈચ્છા છે? રજોએ ત્યાં માથું ધૂણાને પૂછ્યું કે મંડપ ક્યાં? ને સુલબુલે કીધું ગાડી એની ચિંતા ક્યાં કરસ, આ ભડનો દીકરો બેઠો છે, હાલ ઓલી જીપની માથે ટીંગાઈ જાય. બાપ એને લગ્ન ક્યાં કરી રહ્યા હશે વિચારો. હું માનો ઓલી એના નાના ભાઈ મક્ખીના મેરેજમાં પહોંચ્યો ને મક્ખીના પાટલા ઉપર બેસી ગયો મારો બેટો. પંડિતના કાને બંદૂકડી અડાડીને કીધું પંડિત ખટકો રાખજો જરીક, હજી અમારે ગીત ગાવા છે દુબઈ જવાનું. પેલું ગીત આવે છે ને, કમાલ કરતે હો જીવરામ ભાઈ, વગાડને કી જગહ આવી ત્યાં ડાફેરીએ ક્यों મારતે વગાડ. क्या बात है जीवराम भाई, मोज पाड़ो છો. હાય ભાઈ, બસ 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 હડે રે રાઉટ કરીને લગન પતાવી દીધા છે ભાઈ. અને દુબઈમાં હનીમૂન ની વિધિઓ પતાવીને રિટર્ન થયા છે કમબેક. અને આવતા વેત મક્ખીને ટીચી નાખ્યો. પ્રશ્ન થાય, આવતા વેત મક્ખીને માર્યો, સાવી હંતાડી દીધી હતી? ના સાહેબ, એને ન્યાયના કાજે થઈને એના ભાઈને માર્યો છે. મક્ખીના કારખાનામાં કામ કરતા એક વર્કરને પીવીસી ના પાઇપથી મારીને માથામાં ટામેટા જેવા ઢીમસા ઉગાડી દીધા હતા મક્ખીએ. એને સીધો દોર કરવા સુલબુલ પાંડે ભર બજારમાં ભર બપોરે ભર જુવાનીમાં ભરપૂર માર્યો છે મક્ખીને. મક્ખી માખી ઉડાડવાને લાયક નથી રહ્યો ભાઈ. આપણને અહીંયા એવું લાગે કે અહીંયા સુલબુલ પાંડે કેટલો ક્રૂર બતાવ્યો છે, પણ ભાઈ તમને જણાવી દઉં કે નાના ભાઈને માર્યો એ વાતથી સુલબુલ રઈબેનના ચશ્માની પસવાડે રડી પડ્યો છે. પણ બાપ અહીંયા એની ન્યાયપ્રિયતાના દર્શન થાય છે. બે ભાઈઓની લડાઈમાં છેદીસિંહ માથું મારવા આવ્યો છે ત્યાં, પણ ઈ ખરાબ ચોઘડિયામાં આવ્યો એટલે એનાથી કઈ વધારે ઉકળી શક્યું નહીં. પણ એને જોતા કની હાથ સુલબુલ પાંડે ઉકળી ગયો ને. મનમાં પ્લાન ઘડે છે કે છેદીસિંહનો ભાંગરો કેમ નો વાટવો. સુલબુલ પાંડે હંધાય પ્લાનને કોન્ક્રીટ કરીએ ન્યા લગીન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ઘડી ગીતોનો વિરામ લઈએ મિત્રો, અને ઓલા છેદીસિંહના નામ પર બજાતે રહો. बजाते रहो 93.5 रेड एफएम. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં દબંગ પિક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપે સાંભળ્યું કે રજુ અને સુલબુલ પાંડેના લગ્ન થઈ ગયા છે. કુક છોકરાને વગર કારણે ટીચી નાખતા સુલબુલે ભર બજારમાં મક્ખીને માર્યો છે. અને ફેમિલી મેટરમાં છેદીસિંહે ડબકું મૂક્યું એટલે એને સીધો દોર કરવા દબંગ નીકળી પડ્યો છે. ત્યાંથી વાર્તા આગળ હલાવીએ. સુલબુલી એક સમાચાર વાયરલ કરાવ્યા કે છેદીસિંહ જે દારૂ વેચે છે એ દારૂ પીને 4-5 માણસો છેલ્લા 1 અઠવાડિયાથી સંડાસ બાથરૂમ સાથે અટેચ થઈ ગયા છે. ત્યાં બીજી બાજુ છેદીસિંહ ચણા ખાઈ રહ્યો છે.
એના ફાર્મ હાઉસ પર પાર્ટી એન્જોય કરી રહ્યો છે ભાઈ. અને એ પાર્ટીમાં તગ તગતી તારા મંડળ જેવી મુન્નીનો ડાન્સ હાલી રહ્યો છે. છેદી સિંહ મુન્નીના બદનામ થવાની રાહ જોઈ રહ્યો છે, પણ એને અંદાજો નથી કે છેદી સિંહના પોતરા ઓડવાનો વારો આવી રહ્યો છે. સુલબુલ પાંડે આવી રહ્યો છે ત્યાં. એક બાજુ છેદી સિંહ હાર્મોનિયમ વગાડવામાં પડ્યો છે ને બીજી બાજુ પાર્ટીમાં સુલબુલ પાંડે આવીને એણે ઠુમકા લગાવ્યા. બા એન્જોય તો કરે ને ભાઈ, ટેન્શન હોય માથે. મુન્ની હંગાતે ડાન્સ કર્યો છે ચુલબુલે. દોઢિયું ને 3 તાલી રમીને મુન્નીને આખા કપડા પહેરવાની સલાહ આપે છે ને પછી ત્યાંથી એને રવાના કરી દે છે. સાહેબ હવે છેદી સિંહનો વારો લેશે. હું હા, કપડા ભરીને બાર ગામ જવા વાળી ખાલી બેગ છેદી સિંહને આપે છે ને કહે છે, માઈકવાળા ભાઈ કો વધારજો અહીંયા. અને બાપ ચુલબુલ કહે છે કે દર મહિને આ બેગ રૂપિયાથી ભરી દેજે છેદી સિંહ, वरना हम तुम्हेरे में इतने छेद करेंगे कि मगजनी मालिपा घोटे सड़ जाओगे कि बाप सांस कहां से ले और वासुट कहां से. डायलॉग से विचार कर दो ई को से कर दो. आ हांभळीने छेदी सिंह पाणी लेसे કે ચુલબુલના દાંડિયા હું ડૂલ કરીશ બા ભવિષ્યમાં. એમ કહીને ચુલબુલના ભાઈ મક્ખીને ભોળવીને પોતાની ટીમમાં લઈ લેશે. આમે એને વેર ખરો ને મક્ખીના હાથે ખોટા કામ કરાવવાના ચાલુ કરી દીધા છે બાપ. આ એની રણનીતિ છે. મક્ખીના હાથે મોટી દુર્ઘટના કરાવે છે છેદી સિંહ. એ દુર્ઘટના શું છે એ તમને આગળ જણાવીશું. ઓનલી ઓન સુપર હિટ્સ 93.5 રેડિયો એફએમ ની માલિપા. મક્ખી સિંહની માખીની બજાતે રહો. बजाते रहो 93.5 रेड एफएम. सुपर हिट्स 93.5 रेड एफएम पर फिल्मी डायरा पर हाली रहेली फिल्म दबंगમાં મક્ખીના હાથે એક દુર્ઘટના થવા જઈ રહી છે. પણ સાહેબ આમાં મક્ખીનો કોઈ વાંક નથી. પિક્ચરમાં આ દુર્ઘટનાનો ફોડ પાછળથી પડે છે. પણ બાપલિયા મારો ને તમારો સંબંધ એક તાતણે બંધાયેલો છે. એટલે હું તમને અગાઉથી જણાવી રહ્યો છું કે છેદી સિંહ એક રાજકીય પાર્ટીમાં પ્રચારના પોસ્ટર લગાડવાનું કામ કરતો હતો. પણ એનો જીવ સોંટ્યો તો રાજકીય લીડરની પોસ્ટ પર. એને પ્રપંચ કરીને પણ રાજકીય પક્ષનો લીડર બનવું છે. પણ એ ત્યારે જ શક્ય બને બાપ કે જ્યારે એ પાર્ટીના એક્ચ્યુઅલ લીડરના ફોટા ઉપર હાર ચડે. તમે સમજ્યા ને? એક્ચ્યુઅલ લીડર હજી જીવતો છે. એનું પત્તું સાફ કરવા માટે ભોળા ભટુડા મક્ખીનો ઉપયોગ કર્યો છે. એક સવારની વાત છે મિત્રો. છેદી સિંહ મક્ખીના હાથમાં કેરીને પેટી પકડાવે છે અને કહે છે કે ફલાણા એડ્રેસ ઉપર શિલાજીત સોસાયટીની ગલીની અંદર એક લુંગીઓનો શોરૂમ છે. એની બરાબર હામેના ઘરમાં એક ડોહા શીકણી તાણતા છે. ઈ ડોહા પોલિટિકલ લીડર છે. એમને આ પેટી પહોંચતી કર. ને સાહેબ મક્ખી એની વાતોમાં આઈને કેરીને પેટી ઓલ્યા પોલિટિકલ લીડરના પગની બાજુમાં મૂકે છે. અને જેવો કે 10-12 ડગલા આગળ આવ્યો છે ને ભડડડડડડ કરીને બોમ્બ ફાટ્યો ભાઈ. મક્ખી વિચારમાં પડી ગયો કે કેરી તો કાંઈ ફૂટતી હશે. પણ બાપ બોમ્બ બ્લાસ્ટના કારણે ઓલા ડોહાની શીકણીની ડબ્બી ઉડતી મક્ખીના માથામાં વાગી છે. અને એ વાગવાના લીધે જે માથામાં જોર પડ્યું ને ત્યાં મક્ખીને ખ્યાલ આવે છે કે ભાઈ મારા હાથે તો પાપ કરાવ્યું છે. વાત આટલેથી અટકતી નથી. છેદી સિંહે મક્ખીના હાથમાં બંદૂકડી પકડાવી છે અને એના મોટા ભાઈ સુલબુલ પાંડેને મારી નાખવાનું બ્રેઇન વોશ કરે છે. મક્ખી ચુલબુલને ગોળી મારવા જાય છે બાપ. અહીંયા મક્ખી ચુલબુલના ઘરે પોગે એ પેલા આપણે ચુલબુલના ઘર તરફ રવાના થઈએ રૂડા ગીતો સાંભળતા. અને રૂડા ગીતો સાંભળવા સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો. बजाते रहो 93.5 रेड एफएम. રંગીલા ગીતોના વિરામ બાદ ફિલ્મી ડાયરાની માલિપા દબંગ પિક્ચરના ધી એન્ડ પાર્ટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. છેદી સિંહના કહેવા પ્રમાણે મક્ખી જીવતી ફટાકડી લઈને ચુલબુલ પાંડેની સામે ઊભો છે ભાઈ. આપણને ક્યુરિયોસિટી જગાડે કે હમણાં ગોળી મારશે. પણ આમાંનું કંઈ થાતું નથી.
મખીએ ચુલબુલને ગોળી નથી મારી. આ કેમનું શક્ય બન્યું ભાઈ? તો તમને એક વાત યાદ દેવડાવું કે સેદી સિંગે મખીનું બ્રેન વોઇસ કર્યું હતું, યાદ છે? પણ સાહેબ મખી તો મગજ વિનાનો છે. મગજ હોય તો બુદ્ધિ હોય ને બુદ્ધિ હોય તો એ વાપરે. પણ બાપ આ પ્રસંગે મારે એટલું કહેવાનું મન થાય છે કે આવા ભોળા માણસો વિચારો દિલથી કરે કાયમ. હા, બે ભાઈઓનું મિલન થયું છે આજે અને છેદી સિંહનું એકાઉન્ટ બ્લોક કરવાના પેતરા રચે છે. એના માટે થઈને મખી માથામાં પાથી પાડીને છેદી સિંહના અડે ઉભો છે. અને ન્યાય એની એક એવી વાત જાણવા મળે છે કે સાંભળીને મખીની પાંખો કપાઈ જાય છે. ન્યાયને જાણવા મળે છે કે પિક્ચરમાં એની માં જાતે નથી મરી, ઓલ્યા છેદી સિંગે મારી છે ભાઈ. એની ખાતરી એને ત્યારે થાય છે ભાઈ કે જ્યારે એની મમ્મી ના ઓલ્યા ફૂસફૂસિયાથી છેદી સિંહને કેચમ કેચ રમતા જોઈ જાય છે મખી. પણ મૂંઝાવાની જરૂર નથી મિત્રો. છેદી સિંહનો છેદ ઉડાડવા માટે દબંગ આખી સેના લઈને હાજર થઈ ગયો છે મારા બાપ. કેસરિયા હાવજની ગર્જનાથી શિયાળવાના ટોળા વિખેરાઈ જાય એમ ગુંડાઓના ટોળા વિખેરાઈ ગયા છે. અડધા ગુંડાઓ કોઈક માટલાની પાછળ હંતાઈ ગઈ, કોઈક બાઇકની પાછળ, તો કોઈક એકબીજાની પાછળ ભરાઈ ગયા છે ભાઈ. સારે બાજુથી થતી ગોળીબારી વચ્ચેથી ગેપો કાઢતો કાઢતો કટો મારતો મારતો ચુલબુલ પાંડે આગળ વધી રહ્યો છે. ન્યાય કપડા હુકવવાની દોરી માથે હુકવાથી ચાદરની પસવાડે છુપાયેલો ઓલા સેદી સિંહને ટપલી મારીને પકડી લેશે. ચુલબુલ પાંડે અને સેદી સિંહ વચ્ચે મહાદ્વંદ યુદ્ધ ખેલાવા જઈ રહ્યું છે. ન્યા ઓલો સેદી સિંહ એનું શર્ટ કાઢીને ચુલબુલ પાંડેને બીવડાવવાનો ટ્રાય. બોડી ઉપર ટ્રેક્ટર ના ફરી ગયું એટલે તેના શરીર પર કાપાસ. એ જોઈને મખીને આઈડિયા આવી જશે કે પાર્ટી ફોર્મમાં લાગે છે. ન્યા મખી ચુલબુલ પાંડેને માના ખૂનની વાત કરે છે. ઓલું ફૂસફૂસિયું બતાવ્યું બાપ. ભડવીર દાજે ભરાણો છે હવે. ચુલબુલ પાંડેના શ્વાસ ભરાણા છે ને એના કારણે શર્ટ ફાટી ફાટીને પોતું થઈ ગયું છે વાપલિયા. ખુલ્લી છાતી વાળો સન્માન એવો લાગે બાપ જાણે પહાડ ધરતીને માથે મહેમાન બન્યો છે. ચુલબુલ પાંડે સેદી સિંહનું એવો તે છેદ ઉડાડ્યો છે બાપ. એને ભાગવું હોય તો ભાગી હગાતું નથી. એને મારેલી એક લાત ગુણ્યા 4 થઈને વાગે છે. અને ટ્રેક્ટરના સાયલેન્સરમાં મોઢું ઠાંસીને શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનો સરવાળો કરી નાખ્યો છે બાપ. અને એમ કરીને છેદી સિંહની બાદબાકી કરી નાખી છે. ગણિત છે આખું. હવે જીવનમાં બધે સુખ શાંતિ છે. બાપ હારે કોમ્પ્રો થઈ ગયો છે અને કોમ્પ્રો થવાની ખુશીમાં ચુલબુલ પાંડે મખીના લગ્ન કરાવી દેશે ને મનગમતી છોકરી સાથે. બાપ અહીંયા પિક્ચર નું એન્ડ થાય છે પણ આપણો નહીં. આવતા અઠવાડિયે ફરીથી મળીશું એક નવા પિક્ચર ની હંગાતે. ત્યાં લગીન સુપર હિટ્સ 93.5 રેડિયો FM પર ફિલ્મી ડાયરો બજાતે રહો. बजाते रहो.